everyone. Now, in our structure, today we are going to see our next topic, maximum bending moment or moment of resistance. In our fifth chapter, bending stress in a beam. So before we going to see our next topic, in a previous video we saw that pure bending stress. First of all, what is pure bending stress? કે સપોઝ કે જ્યારે કોઈ બીમ ઉપર ટ્રાન્સવર્સ લોડ લાગતા હોય ત્યારે બીમમાં બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ પેદા થાય છે. બીમનું નમન થવાથી બીમના મટીરિયલમાં આ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ સામે અવરોધ પેદા થાય છે. તો બીમના નમનની આ પ્રક્રિયા બીમનો સંપૂર્ણ આડછેદ ફૂલ અવરોધ પેદા કરે ત્યાં સુધી ચાલુ રહે છે. તો બીમના આડછેદમાં કોઈપણ બિંદુએ બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતી સ્ટ્રેસ પેદા થાય તો તેને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. કોઈ બી ક્રોસ સેક્શન હોય બીમનું, તો કોઈ પણ એક પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતી કોઈ સ્ટ્રેસ પેદા થતી હોય તો તેને શું કહેવાય છે? બેન્ડિંગ સ્ટ્રેસ. અથવા તો બીમના આડછેદમાં કોઈ પણ બિંદુએ શિયર ફોર્સનો પ્રતિરોધ કરતી સ્ટ્રેસ પેદા થાય તો તેને કર્તન પ્રતિબળ કહે છે. બરાબર છે. ધેન અસમ્પશન ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ. તો કયા કયા અસમ્પશન છે? કે બીમનું મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. બીમનું મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. બીમ પર લાગતો ભાર ઇલાસ્ટિક લિમિટમાં હોય છે અને હુકના નિયમનું પાલન થાય છે. સૌથી પહેલાં તો શું કે બીમનું મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. બીમ પર લાગતો ભાર ઇલાસ્ટિક લિમિટમાં હોય છે અને હુકના નિયમનું પાલન થાય છે. વોટ ઇઝ હુક્સ લો? સ્ટ્રેસ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. સો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ E into epsilon. તો E become stress upon strain. So it is the Hooke's law. ટ્રાન્સવર્સ સેક્શન બેન્ડિંગ પહેલાં અને પછી સીધો રહે છે. બરાબર છે. બીમનું દરેક સ્તર લંબાઈ વધવા કે ઘટવા માટે મુક્ત છે. ટેન્શન અને કમ્પ્રેશનમાં એની કિંમત અચળ છે. યંગ મોડ્યુલસની કિંમત કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ ડ્યુરિંગ ટેન્શન એન્ડ કમ્પ્રેશન. ધેન આફ્ટર ન્યુટ્રલ એક્સિસ. તો ન્યુટ્રલ એક્સિસ કોને કહેવાય છે? કે બીમના કોઈપણ લંબ, આડછેદ અને તટસ્થ સમતલના છેદવાથી બનતી રેખાને તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ કહેવાય છે. ધેન મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. કે બીમમાં ન્યુટ્રલ એક્સિસ ઉપરના ભાગમાં ઉત્પન્ન થતું કુલ દાબબળ અને નીચેના ભાગમાં ઉત્પન્ન થતું કુલ તાણબળનું એક શું બને છે? કપલ યુગ્મ બને છે. કપલ ફોર્મ થાય છે. આ બળયુગ્મની મોમેન્ટ બીમ પર લાગતા બાહ્ય મોમેન્ટનો પ્રતિરોધ કહે છે. તેને શું કહેવાય છે? પ્રતિરોધ પૂર્ણ કહે છે. બરાબર છે. બીમના કમ્પ્રેશન ઝોન અને ટેન્શન ઝોનમાં શું આવશે? એ કમ્પ્રેશન ફોર્સ અને ટેન્શન ફોર્સ, એ ફોર્સનું શું બનશે? એક કપલ બનશે. તો આ કપલ શું કરશે? બીમ ઉપર મોમેન્ટ જનરેટ કરશે અને મોમેન્ટનો બીમ શું કરશે? રેઝિસ્ટ કરશે, અવરોધ કરશે. તો તેને શું કહેવાય છે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, MU. Now next is મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. કઈ રીતે ફાઇન્ડ કરીશું? ધેર આર સમ ફોર્મ્યુલા ફોર ધેટ. કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ઓર અ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ફોર અ સમ simple beam is given below. Now for a simply supported beam with central point load. કોઈ બીમ ઉપર એક પોઈન્ટ લોડ લાગે છે. સિમ્પલી સપોર્ટેડ બીમ એ બી છે. W લોડ લાગે છે. લોડ ડિસ્ટ્રીબ્યુટેડ કઈ થશે? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટેડ. સો इट इज़ W/2. नाउ एट पॉइंट सी पे हम क्या फाइंड करेंगे? फोर्स फाइंड करेंगे. तो फोर्स मल्टीप्लाई बाय डिस्टेंस. हाउ मच डिस्टेंस आर देयर? टोटल डिस्टेंस इज L. सो रिमेनिंग डिस्टेंस इज L/2. सो फोर्स कैसे फाइंड करेंगे? इट इज़ W/2 multiply by L/2. So it is M equal to W/2 into L/2. So it is WL/4. It is sagging. Then next is simply supported beam एसेंट्रिक पॉइंट लोड. एसेंट्रिक मतलब कि किसी भी बीम, ठीक है, या कॉलम. सपोज ये हमारा कोई कॉलम है. दिस इज इट्स न्यूट्रल एक्सिस. सो न्यूट्रल एक्सिस के थोड़े साइड पे जो फोर्स एक्ट हो रहा है तो इट इज़ कॉल्ड एसेंट्रिक लोड. यहाँ पे बीम दिया गया है. जो बीम के ऊपर डिस्टेंस सेम इक्वल डिस्टेंस पे एक्ट नहीं हो गया है, थोड़ा
साइड पे होगा, सो इट इज़ द एसेंट्रिक लोड, द सिंपली सपोर्टेड बीम विथ एसेंट्रिक पॉइंट लोड। आप फिगर में देख सकते हो यहाँ पे ए बी, ठीक है। जो लोड एक्ट हो रहा है सी पॉइंट पे, तो फ्रॉम दिस ए इट इज डिस्टेंस इज ए एंड सी टू बी इज इक्वल टू स्मॉल बी, टोटल लेंथ इज इक्वल टू एल। नाउ हमें मोमेंट फाइंड करना है एक पॉइंट सी पे, तो कैसे फाइंड करेंगे? मोमेंट इज इक्वल टू फोर्स मल्टीप्लाई बाय डिस्टेंस। चलो सी पॉइंट पे हम मोमेंट फाइंड करेंगे। बिफोर गोइंग टू सी, maximum bending will occur at point C. फर्स्ट ऑफ ऑल एट पॉइंट ए कितना फोर्स लगेगा पॉइंट ए पे? सो इट इज़ फोर्स मल्टीप्लाई बाय डिस्टेंस। फोर्स क्या है? W इंटू डिस्टेंस B, कितना डिस्टेंस पे? L, सो इट इज़ WB इंटू L। सेम वे B पॉइंट पे आएगा WA इंटू L। So now maximum bending moment will occur at C, M is equal to WA into L, WAB upon L. It is sagging. Now next is simply supported beam with UDL on entire span. UDL लग रहा है तो UDL को फर्स्ट ऑफ ऑल पॉइंट लोड में कन्वर्ट करेंगे, तो मैक्सिमम बेंडिंग मोमेंट विल अकर एट एंटायर स्पान। एंटायर स्पान पर कैसे एक्ट होगा? सो फर्स्ट ऑफ ऑल W कितने डिस्टेंस पे लग रहा है? इट इज़ टोटल डिस्टेंस L, WL बाई 2 इंटू L बाई 2, ये डिस्ट्रीब्यूट हो जाएगा A एंड B पे, सो इट इज़ WL डिवाइडेड बाई 2। देन आफ्टर डिस्टेंस बाई 2 इट इज़ L बाई 2 माइनस, अब पर्टिकुलर डिस्टेंस के लिए L बाई 2 डिस्टेंस के लिए फाइंड करेंगे, ठीक है। इसको पॉइंट लोड में कन्वर्ट कर दिया, देन दिस डिस्टेंस इज L बाई 2, L बाई 2, ठीक है। सो पर्टिकुलर डिस्टेंस पे UDL लग रहा है, सो W इंटू L बाई 2 इंटू L बाई 2 डिवाइडेड बाई 2, सो इट इज़ L बाई 4। सो W इंटू L बाई 2 मल्टीप्लाई बाई L बाई 4, सो WL स्क्वायर अपन 4 माइनस WL स्क्वायर अपन 8, सो इट इज़ WL स्क्वायर बाई 8। नाउ कैंटिलीवर बीम विथ अ पॉइंट लोड एट अ फ्री एंड। सिंपली सपोर्टेड के बाद अब आएगा कैंटिलीवर बीम, ठीक है। तो मैक्सिमम बेंडिंग मोमेंट विल अकर एट अ फिक्स एंड। यहाँ पे फिक्स सपोर्ट है, सो 3 रिएक्शन आर हॉरिजॉन्टल, वर्टिकल एंड मोमेंट, ठीक है। तो मैक्सिमम बेंडिंग मोमेंट कहाँ पे एक्ट होगा? फिक्स सपोर्ट पे। सो फोर्स मल्टीप्लाई बाय डिस्टेंस W इंटू L, so it is W into L. Now cantilever beam with UDL on entire span, same formula होगी but it is UDL, so here force multiply by distance divided by 2। UDL को हम point load में convert करेंगे, so W into कितने distance पे? L अपन, अब ये क्या हुआ? point load, सब distance क्या है? L by 2 into L by 2, so W into L square by 2, so this is the moment at a fixed support and for cantilever with UDL on entire span, so M equal to WL square by 2। then beam of uniform strength, beam of uniform strength કે બીમ ઉપર લાગતા બાહ્યબળ એટલે યાની કે એક્સટર્નલ લોડના લીધે બીમના અલગ અલગ સેક્શન આગળ બેન્ડિંગ મોમેન્ટનું મૂલ્ય કેવું હોય છે? અલગ અલગ છે। સાદી રીતે ટેકવેલ બીમના ગાળામાં મધ્યમાં બેન્ડિંગ મોમેન્ટ મહત્તમ હોય છે અને છેડા પાસે બેન્ડિંગ મોમેન્ટ શૂન્ય હોય છે। જો બીમના અલગ અલગ સેક્શન આગળ સેક્શનના માપ એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક સેક્શન આગળ ઉત્પન્ન થતા મહત્તમ બેન્ડિંગ સ્ટ્રેસનું મૂલ્ય એકસરખું હોય છે। આવા બીમના મટીરિયલનો કરકસરયુક્ત અને મહત્તમ સ્ટ્રેસ માટે ઉપયોગ થયો કહેવાય। આ બીમને બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ કહે છે। સિમ્પલી સપોર્ટેડ બીમમાં વચ્ચેના ભાગે બીમની ઊંડાઈ વધારે અને છેડા પાસે ઊંડાઈ ઓછી રાખવામાં આવે તો તેને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમ બને છે। કેન્ટિલેવર બીમમાં ફ્રી છેડા પાસે ઊંડાઈ ઓછી અને ફિક્સ છેડા પાસે ઊંડાઈ વધારે રાખવામાં આવે તો તેને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમ બને છે। નેક્સ્ટ એક્ઝામ્પલ કે 4.5 મીટર લંબાઈના સાદા ટેકવેલ બીમ માટે 230 mm બાય 350 mm
માપનો લંબચોરસ આડછેદ ધરાવે છે. બીમની મધ્યમાં 50 કિલોન્યુટનનો બિંદુ ભાર લાગે છે. આડછેદમાં ઉત્પન્ન થતું મહત્તમ નમન પ્રતિબળ શોધો. बराबर. तो फर्स्ट ऑफ ऑल गिवन डेटा शू है. गिवन डेटा क्या है कि हमें क्या दिया गया है, एक बीम दिया गया है. बराबर છે. सारी टेक्वेल बीम यानी कि सिंपल सपोर्टेड बीम. ठीक है. ए बी सिंपली सपोर्टेड बीम ए बी. लेंथ क्या है 4.5 मीटर. 4.5 मीटर. क्रॉस सेक्शन क्या दिया गया है, दिस इज द क्रॉस सेक्शन ऑफ बीम. इट इज 230 बाय 350. गिवन बीम क्रॉस सेक्शन. बीमनी मध्य में 50 किलोन्यूटन बिंदु भार लागे છે. बराबर. सेंटर पर कितना फोर्स लगेगा 50 किलोन्यूटन का. तो उत्पन्न थतो महत्तम नमन प्रतिबल शोधो. यानी कि हमें डिफ्लेक्शन फाइंड करना है. तो ये हमें गिवन डेटा मिल गया है. अब हमें फाइंड करना है डिफ्लेक्शन, महत्तम नमन प्रतिबल, बेंडिंग मोमेंट. तो वो कैसे फाइंड करेंगे. सो वी हैव इक्वेशन फॉर दैट. एम बाई आई इक्वल टू एफ बाई वाई. एम बाई आई इक्वल टू एफ बाई वाई जो हमने डिराइव की थी प्रीवियस वीडियो में. सो ये इक्वेशन हम यूज़ करेंगे. सो फर्स्ट ऑफ ऑल एम फाइंड करेंगे, आई फाइंड करेंगे, एफ फाइंड करेंगे एंड वाई फाइंड करेंगे. ठीक है. एफ हमें फाइंड करना है. तो फर्स्ट ऑफ ऑल एम कैसे फाइंड करेंगे. सिंपली सपोर्टेड बीम विथ पॉइंट लोड. ठीक है. तो क्या फॉर्मूला आएगी हमने देखा आगे. सिंपली सपोर्टेड बीम विथ सेंट्रल पॉइंट लोड. तो इट इज़ बेंडिंग मोमेंट विल अकर एट पॉइंट सी. कैसे फाइंड करेंगे WL/4. तो इट इज़ फॉर्मूला इज WL/4. W क्या है 50 किलोन्यूटन, L 4.5 एंड डिवाइडेड बाई 4. सो इट इज़ 56.25 किलोन्यूटन इंटू मीटर. एक वैल्यू हमें मिल गई. अब किलो न्यूटन तो न्यूटन इंटू mm में हम कन्वर्ट करेंगे. सो इट इज़ 56.25 10⁶ न्यूटन इंटू mm. ये हमें एक वैल्यू मिल गई मोमेंट. देन आफ्टर हमें क्या फाइंड करना है. m हमें मिल गया. अब आई फाइंड करेंगे. तो वी हैव इक्वेशन फॉर दैट. I इज इक्वल टू, वी नो दैट I इक्वल टू BD³ बाई 12. इट इज़ फॉर मोमेंट ऑफ इनर्शिया. सो वी हैव BD. B क्या है 230. डेप्थ क्या है 350 डिवाइडेड बाई 12. सो हमें I की वैल्यू मिल जाएगी 821.77 10⁶ mn⁴. ना y कैसे फाइंड करेंगे. सेक्शन मॉड्यूलस. तो वी नो दैट इट इज द डिस्टेंस बिटवीन न्यूट्रल एक्सिस टू नियरेस्ट surface of the section. Nearest surface of the section. So y is equal to 350 divided by 2. 350 divided by 2. So it is 175. So we have m, value of m, value of I, value of y. So we can find f. So 56.25 10⁶ divided by 821.76 10⁶ is equal to f upon 175. So F is equal to 11.98 न्यूटन पर mm². जो यहाँ पे हम मिल जाएगी टेंशन एंड कंप्रेशन जोन में. अबव न्यूट्रल एक्सिस इट इज कंप्रेशन जोन एंड बॉटम पे टेंशन जोन. सो इट इज द आवर मोस्ट इम्पोर्टेंट चैप्टर. बेंडिंग मोमेंट. बेंडिंग स्ट्रेस. तो फर्स्ट ऑफ ऑल तो डिफरेंट टाइप ऑफ बीम के लिए हम उसकी मैक्सिमम बेंडिंग मोमेंट ऑफ रेजिस्टेंस कैसे फाइंड करेंगे वो याद रखो. डिफरेंट टाइप ऑफ बीम है, डिफरेंट टाइप ऑफ मोमेंट ऑफ रेजिस्टेंस. कैंटिलीवर बीम, सिंपली सपोर्टेड बीम. फॉर सिंपली सपोर्टेड बीम सेंट्रल पॉइंट लोड इट इज WL/4. सिंपली सपोर्टेड बीम एसेंट्रिक पॉइंट लोड इट इज WAB/L. Simply supported beam UDL on entire span it is WL²/8. Cantilever beam with point load at a free end it is W into L. Cantilever beam with UDL on entire span, so it is WL²/2. So these are the different type of moment of resistance for different type of beam section. So it is very most important chapter.
सो फॉर्मूला याद रखो, m/i = f/y